તો શોભા કોણ જણાવશે, મમ્મી કે તું? આજે રાતે શું શું થયું હતું ઈ? અને સાચું કહું ને તો ભાઈ અમારી 1% હજી નીંદર નથી થયો. નો એનાથી તડકો લાગે કે નો એનાથી વરસાદ લાગે, કિસ્મતમાં બીજું કઈ હોય કે ન હોય. રામભાઈ શું કર્યું? કોના? અમારે રામભાઈની જર્ની, હોસ્પિટલ જર્ની. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 8:30 વાગ્યામાં સ્ટાર્ટ. અને ભાઈ આજે સવારમાં અમારી ત્યાં થઈ રહી છે ખમણ પાવરી. યહાં પે પાવી હો રહી હૈ. હજી તો ભાઈ યસ અડધા નીંદરમાં છે. આજે ભાઈ રામભાઈને દાખલ કર્યો છે, એનો ચોથો દિવસ છે. તો ભાઈ આજે તમને ખબર છે એ પ્રમાણે અમે રાત અહીંયા જ રોકાણા હતા. તો ભાઈ સવારમાં નાસ્તામાં હું લઈ આવ્યો છું ખમણ, અને રામભાઈ માટે લઈ આવ્યો છું દૂધ અને ચાનું પેકેટ, મતલબ ચાય પત્તીનું પેકેટ. તો મમ્મીએ મસ્ત મજાનું દૂધ બનાવી દીધું, પીને સૂતો છે. અમે ભાઈ ખમણ ખાઈ લઈએ. અને ભાઈ આજે રાતની વાત કરીએ તો શોભા કોણ જણાવશે, મમ્મી કે તું? આજે રાતે શું શું થયું હતું ઈ? પેલા દૂધ પીધું, પછી ઉલટી થઈ, પછી એક ઇન્જેક્શન આપ્યું, પછી થોડી વાર સુઈ ગયો, પછી બેડ બદલાવ્યા. યસ ભાઈ, આ બધું નીચે લીધું. હું આગળ ક્લિપ અટેચ કરી દઈશ. હા બોલ. પછી મોટો બેડ બનાવ્યો, પછી એમાં કઈ ખાયું નહીં, પછી રમકડેથી રેમો, પછી ઘોડિયામાં નાખ્યો, પછી હિસકો સારું રાખ્યો, ખબર થઈ ગઈ. યસ ભાઈ, સવાર સુધી છે ને. હા, મેં તો કાંઈ થોડી એવી નીંદર લીધી છે, પણ શોભાઈ મમ્મી તો છે ને ભાઈ આમ બહુ એટલે બહુ ઓછી નીંદર લીધી. તો પાછો ડિસિઝન એવું લીધું છે કે નાસ્તો કરીને પાછું થોડીક વાર બધા સૂઈ જઈશું. અત્યારે ડૉક્ટર ચેકઅપ કરીને ગયા છે, હવે લગભગ 11 વાગે આવશે નહીં, એટલે ભાઈ ત્યાં સુધી મસ્ત આરામ કરવો છે. અહીંયા હું તમારી યાર વાતો કરવામાં રહ્યો છું ને અહીંયા અમારા મમ્મી શોભા બે ઝપટું બોલાવે છે. ખૂટવાડી દે ભાઈ. હાલો આપણે હોતન મંડાઈ. Early the next morning. રાતના અત્યારે વાગ્યા છે 3:45 અને અમારે રામભાઈ મમ્મી શોભા જો જલસા કરે છે. મજા કરે છે કે નહીં દવાખાનામાં? ભાઈ મોડી રાત્રે અમારે છે ને આવી રીતના પથારી કરવી પડી, કારણ કે રામભાઈ છે ને પેલા આ ખાટલે હુડાયો ત્યાં નહોતું ફાવતું, પછી ઓલી પણ હુડાયો ન્યાય નહોતું ફાવતું. પછી ભાઈ અમે ડિસિઝન કર્યું કે નીચે 2 ગાટલા નાખી દઈએ ને એને વચ્ચે હુડાઈ. હવે કંઈક શાંતિથી બેઠો છે ને ગોથા મારે છે આની ઉપર. અને ભાઈ અત્યારે રાતના 3:30 પોણા 4 વાગ્યાને આઈસ્ક્રીમનું વેન કર્યું. તો મમ્મી અત્યારે ખવડાવવા બેઠા છે. અને સાચું કહું ને તો ભાઈ અમારી 1% હજી નીંદર નથી થયો. કાંઈકનું કાંઈક હોય. હવે હાજો હતા તો સારી વાત છે બધા. 2 hours later. સવારના 10:30 વાગી ગયા છે અને બધાની ભાઈ મોર્નિંગ એકદમ મસ્ત મજાની ગુડ થઈ ગઈ છે. ભાઈ અત્યારે અમે ડિસિઝન લીધું છે કે હું ને મમ્મી અત્યારે જઈશું ઘરે, મમ્મીને મૂકી આવીશું. સાથે હું ફ્રેશ પણ થઈ જાય. ત્યાં સુધીમાં મમ્મી 1-1.5 કલાકમાં રાંધી પણ નાખશે. એટલે આજનો દિવસ અમારે અહીંયા રોકાવાનો છે. તો બપોરનું ટિફિન તો જોશે ને, તો પછી મમ્મી નહીં આવશે. તો કારણ કે ડૉક્ટર આવીને ગયા, ચેકઅપ કરીને ગયા, એમને કીધું કે એવું હોય તો આજે રજા આપી દઈશું, કારણ કે ઝાડા નથી થયા, ઉલટી એકવાર થઈ હતી. પણ એ દૂધ નવું અમે ચેન્જ કર્યું હતું, એના કારણે પણ હોઈ શકે છે. એટલે અમે હમણાં જઈએ ઘરે ફટાફટ. મમ્મી મસ્ત મજાનું રાંધી નાખશે, હું ફ્રેશ થઈ જઈશ અને પાછા આવી જઈશું. અને જો પોસિબલ હશે તો બપોર પછી રજા થઈ જશે. એટલે આવી રીતના કંઈક આજનું શિડ્યુલ રહેવાનો છે. બાકી જે કંઈ પણ હશે એ બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. ભાઈ અત્યારે અમારા રામભાઈને બળ પડે છે દવા પીતા. દવા નહીં પીશે તો સારું કેમ થશે? ભાઈ દવાથી બહુ ચીડાઈ ગયો છે. દવા નહીં એટલે નહીં જ એ ટાઈપનો. રામને શોભા અહીંયા મસ્ત ઊભા છે, ઊભા ભાઈ જોઈ રહ્યા છે બહારના જે ટ્રક આવતા જતા હોય ને એ. રામભાઈને ભાઈ છે ને ટ્રક ને બધું જોવું બહુ ગમે. અને હું અત્યારે નીચે ઊભું કરું છું મમ્મીની વેઇટ, કારણ કે મમ્મી કન્વિન્સ કરતી હતી રામને. લ્યો મમ્મી પણ આવી ગઈ છે. તો ચાલો બેસીએ અને પહોંચીએ ફટાફટ ઘરે જઈને મેં કીધું એ પ્રમાણે પહેલાં તો ફ્રેશ થઈશ, ત્યાં સુધી મમ્મી જમવાનું બનાવી નાખશે. અમને ગાઈઝ રોડ ઉપર છે ને એક મસ્ત મજાની વસ્તુ દેખાણી છે. ભાઈ વરસાદથી બચવા માટે આ કંઈક નવું ઉપકરણ આવ્યું છે. જોવો કાચ હોતેન છે અને ભાઈ ઉપર છાંયો હોતેન છે. જુઓ તમે ભાઈ, છે ને જબરદસ્ત. ભાઈ હું તો એમ જ કહું છું કે ભાઈ આવી રીતના જો બધું મળતું હોય ને આધુનિક જમાનામાં આધુનિક વસ્તુ, તો એ બધી વસાવી લેવી જોઈએ. કારણ કે ભાઈ નો એનાથી તડકો લાગે કે નો એનાથી વરસાદ લાગે. વાગવામાં થયા છે 12 અને ભાઈ એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ભાઈ. ઓરેન્જ ના બ્લેક જ પહેરી લીધું છે, જે પેલું હાથમાં આવ્યું ને એ જ છે. કાંઈ એટલું બધું જોયું નથી કે કયા કપડા આગળના દિવસે 2-3 દિવસ પહેલાં પહેર્યા હતા ને એવું બધું. મેં કીધું આજે તો ભાઈ એવું કંઈ છે નહીં, તો મેં કીધું ગમે હાથમાં આવે એ પહેરી લઈએ. બાકી સાથે અમારી મમ્મીએ ભાઈ મસ્ત મજાનું ટિફિન પણ રેડી કરી નાખ્યું છે.
તો મમ્મી જણાવો ટિફિનમાં તમે આજે શું બાંધ્યું છે અમારા માટે? શાક, રોટલી, ખીચડી, શેનું શાક કર્યું છે? બટેકા. શું વાત છે ભાઈ, મસ્ત મજાનું બટેકાનું ગ્રેવી વાળું શાક કર્યું છે. મમ્મીએ મને પહેલા કહી દીધું હતું, મેં કીધું પણ તમને હું મમ્મીના મોઢે જ સંભળાવીશ. મમ્મીએ મને પૂછ્યું હતું કે શેનું શાક ખાવું છે, મેં કીધું બટેકાનું કરી નાખો મસ્ત રસાવાળો એટલે મજા આવી જાય. તો ચાલો બધું ટિફિન પેક થઈ જાય એટલે ફટાફટ હું નીકળું, કારણ કે ત્યાં શોભા એકલી છે રામભાઈ સાથે, અને રામભાઈને બોટલ પણ શરૂ કરી દીધો છે. હવે જે બોટલ છે એ જ પૂરી કરવાની છે એટલે એમને રજા આપી દેશે. બાકી આગળ જોઈએ છે કેવું રહી છે. ટક્સનની હાલત જુઓ ભાઈ, ત્યાં છે ને ઉપર ભાઈ ઓલું બહુ બધું છે, પંછી ને એવું બધું, તો ભાઈ ચરકીને ભાઈ ગાડીને આખી ગંદી કરી નાખી છે. પણ કંઈ વાંધો નહીં, હમણાં તો રામભાઈના દવાખાનાના કામમાં છીએ એટલે ભાઈ એટલો બધો કંઈ ટાઈમ મળતો નથી બધી રીતે. પણ જ્યારે કમ્પ્લીટલી ફ્રી થઈ જઈશું રામભાઈના દવાખાનામાંથી એટલે ભાઈ સૌથી પહેલાં આપણે જઈશું ગાડી વોશ કરાવવા માટે. સૌથી પહેલાં ત્રોફો લઈશું, પછી ભાઈ મોસંબીનું જ્યુસ લઈશું, અને રામભાઈએ વેન કર્યું છે પેપ્સીનું, તો હું ક્યાંક પેપ્સી ગોતીશ, કારણ કે ભાઈ 2 દિવસથી વેન કરે છે. અમે ભાઈ ઠેરાવતા હતા કે ભાઈ શરદી જેવું છે, નથી ખવડાવી, પણ અહીંયા બેકરીમાં એકવાર પૂછી લઈએ, જો એમની પાસે પેપ્સી હોય તો એ લેતા જઈએ. રામની ડિમાન્ડ પ્રમાણે પેપ્સી, મોસંબીનું જ્યુસ અને ત્રોફો લઈ લીધો છે. આજે ભાઈ વાતાવરણમાં છે ને એકદમ પલટો આવી ગયો છે. કાલે તો ભાઈ ક્યાંક વાદળ હતા, વરસાદ થતો હતો. આજે તો ભાઈ એકદમ વ્હાઈટ વાદળ થઈ ગયા છે ને ભાઈ મસ્ત મજાનો તડકો આવી ગયો છે. એવું લાગે છે ભાઈ ચોમાસું વયું ગયું ભાઈ, સિરિયસલી એવો મસ્ત તડકો છે. કિસ્મતમાં બીજું કાંઈ હોય કે ન હોય, પણ ભાઈ ગૌ માતાના દર્શન આપણા ડેઈલી લાઈફમાં હોય છે ભાઈ. સિરિયસલી એક નંબર દર્શન થઈ જાય છે, ને પછી ભાઈ કાંઈ દિવસ જાય છે, હા મજા જ આવ્યા કરે. ફાઇનલી ગાઈઝ આપણે હોસ્પિટલ પહોંચી ગયા છીએ, અને ભાઈ ગાડીને આપણે મૂકી છે અહીંયા, તમને દેખાતી હોય તો, કારણ કે ભાઈ આ બધું એકદમ ફૂલ છે. ક્યાંક જગ્યા ખાલી છે, પણ એની આગળ ગાડીઓ પડી હતી, તો મેં વિચાર્યું કે અહીંયા જ મૂકી દઉં. હોસ્પિટલ આવીને જોયું ત્યાં તો શોભાએ નાખી દીધો તો રામભાઈને ઘોડિયામાં, મતલબ કે સુડાવતી નથી, આમનામ ખાલી આડો પડ્યો છે. બાકી શોભા જણાવો, અમે ગયા પછી શું કર્યું તમે? કાંઈ નહીં, ત્યાં થોડી વાર ઊભા બહાર, હા, પછી રૂમમાં આવ્યા. ઓકે. ટીવી ચાલુ કરીને ઘડીક ફોન જોયો. અને અમારે રામભાઈની ભાઈ હજુ એક વધારે પડતી ડિમાન્ડ આવી છે. એની ડિમાન્ડ છે દીકા તને? ચીઝ ખાવું છે ભાઈ એને, મતલબ કે એને ભાઈ ચીઝ વાળી મેગી ખાવી છે. હવે અત્યારે તો ક્યાં લેવા જ આવી, અમારે અહીંયા ચૂલોય નથી, નકર અમે એડજસ્ટ કરીએ, નીચેથી કરિયાણાની દુકાન છે ત્યાંથી લઈ આવીને બનાવી નાખીએ, પણ કોઈ પોસિબિલિટી જ નથી એની. તો બાકી ભાઈ એની જે ડિમાન્ડ હતી બધું લેવું છે. આ નવી ડિમાન્ડ અત્યારે એને દઈ બીજી. અમે કીધું ને હાલો જમવા અરે ખાઈ લઈ, તો કંઈક મારે જમવામાં ચીઝ ખાવું છે. બોલો શું કરવું આ છોકરાનું અમારે? હવે છોકરાને કંઈક કયો કોમેન્ટમાં, કેમ દીકા ન ખવાય ને અત્યારે? ઘરે જઈને રામ અને પપ્પા બે ખાશે. ભાઈ સિરિયસલી જો જીદ જો એની મારે છે શોભાને. તો અહીં રોકાવું છે. ફાઇનલી અમે અમારું ટિફિન ખોલી નાખ્યું છે, જેમાં ભાઈ બટેકાનું શાક, રોટલી, કાંદા, ખીચડી, રામભાઈનું દહીં અને રામભાઈની ભાઈ ખીચડીવાળું દહીં, જે ભાઈ અત્યારે એને નથી ખાવું. 1 ચમચી ખવડાવી, પણ ભાઈ એને બહાર કાઢી નાખ્યું. હજી ભાઈ એને મોડ નથી મૂકતી આમ, અને એને ખાવું છે ચીઝ પાછળ પડી ગયો છે. અને અમે કન્વિન્સ કરીએ છીએ કે મમ્મી આવે ને ત્યારે મમ્મી લેતા આવશે, મતલબ કે રામના બા એટલે મારા મમ્મી એમ. તો દીકુ બા આવશે ને ત્યારે એ લેતા આવશે. હો પછી તું ખાઈ લેજે બા રે. હોમાં દીકા? હા બા બનાવતા હતા ગરમ ગરમ. હા રોવાય નહીં દીકા. બસ હવે આપણે ઘરે જ આવવાનું છે એટલે એ ન લઈ જવાય, એ ગંદુ હોય. તું પછી શેરીમાં કેમ રમે બધા જસ ને દક્ષુણ બધાને રાહ કેટલી જોતો હોય કે રામ કેમ ગયો એમ કહે છે. ફાઇનલી રામભાઈનું ડિસ્ચાર્જ લઈ લીધું છે, અને અમારે રામભાઈ અત્યારે આવી ગયા છે નીચે, એ પણ ભાઈ સોય વગરના હાથ સાથે. ભાઈ તમે એક ક્લિપ એન્જોય કરો, જે કેવો રોતો તો ઈરીએ. અને ત્યાં સુધીમાં અમે છે ને ભાઈ ફટાફટ પહોંચી જઈએ કેનાલવાળા રોડ પર, અને ત્યાં અમે જઈશું સૌથી પહેલા મેલડીમાના દર્શન કરવા માટે. આમ જો થઈ ગયો એકવાર, આમ જો હાથ જો કેવો થઈ ગયો મસ્તીનો નવો આમ જો. અરે વાહ. તો ગાઈઝ આવી રીતના ભાઈ કઈક છે ને સોય કાઢતી વખતે અમારા રામભાઈ રડતા હતા. અને ભાઈ સિરિયસલી જ્યારે રામભાઈને સોય નાખી હતી ને, અત્યારે નહીં આની પહેલા પણ એકવાર દાખલ કર્યો હતો, ત્યારે તો હું ત્યાં જ હતો, અને ત્યારે તો ભાઈ લિટરલી મને છે ને આંખમાંથી આહુડા આવી ગયા હતા. અને આ વખતે કેવું થયું હતું, આ વખતે જ્યારે એને સોય નાખતા હતા ને ત્યારે મને મોકલી દીધો હતો ઇન્જેક્શન ને એવું બધું લેવા માટે. તો એ પલભાઈ છે ને મારાથી મિસ થઈ ગયા, અને સારું થયું મિસ થઈ ગયા કે હું નહોતો ત્યાં નાખી દીધું. પણ આ વખતે છે ને મમ્મીની આંખોમાં ભાઈ આહુડા આવી ગયા હતા. બરોબર ને જો બા? યસ ભાઈ. રામભાઈ ને થોડી કઈ પીડા થાય ને એટલે ભાઈ અમે બધા છે ને એકદમ હિંમત હારી જાય. સિરિયસલી અમારું આમ કહેવાય ને કે
કંઈક હોય ને નસ દબાતી હોય ને તો એ રામભાઈ છે. પણ હવે એકદમ મસ્ત થઈ ગયો છે, સ્વસ્થ થઈ ગયો છે, એટલે વાંધો નથી. અને ભાઈ ઘૂઘરા શું કહેવાય, ઘૂઘરા એવું કઈક કહેવાય ને એમ, હા ઘૂઘરા જેવો થઈ ગયો મસ્ત. હા દીકા, હા મેળો હતો ભાઈ કડોદરા સ્વામિનારાયણ મંદિરે જે મેળો ભરે ને એની વાત કરે છે. રામભાઈ શું કર્યું? કોના? હા બોલી દો જય મેલડીમાં. ભાઈ મસ્ત મજાના દર્શન અમે પણ કર્યા, સાથે સાથે તમારા પણ કર્યા અને અમારા રામભાઈ પણ કરી લીધા. તો ચાલો હવે ફટાફટ જઈએ ઘરે, કારણ કે ઘરે બધા જ વાટ જોઈ રહ્યા છે. અત્યારે ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને તરત જ રામે અને શોભાએ મસ્ત મજાનું નાહી ધોઈ લીધું છે. અત્યારે રામે જમી પણ લીધું છે. ત્યાં સુધીમાં શોભા કિચનનું કામ કરી રહી છે અને મમ્મી રામભાઈને ખવડાવતી હતી. તો હું ભાઈ વિચારું છું કે અત્યારે છે ને એક મસ્ત મજાનો પાવર નેપ લઈ લઉં, કારણ કે ભાઈ મૂડ થોડુંક આમ તેમ લાગે છે, નીંદર માંગે છે શરીર. તો ચાલો ફટાફટ એક મસ્ત મજાની ઊંઘ લઈ લઈએ અને પછી ઉઠીને જમી લઈશું. મસ્ત ભાઈ 1 થી 1.5 કલાકનો પાવર નેપ લઈ લીધો છે. 1 થી 1.5 ની પણ વધારે સૂતો હોય છે નહીં મમ્મી? કેટલું સૂતો? એવું છે? તો કે અત્યારે ટેક ઉઠ્યો છું, હમણાં જસ્ટ જમીને બ્લોગની ક્લિપ લીધી મેં. મમ્મી આજે મસ્ત બનાવી દીધું હતું કરકરિયું ભીંડાનું શાક, જે ભાઈ ધોમ મજા આવી ગઈ. લીંબુ બીંબુ નાખીને ખાધું, મજા પડી ગઈ. બાકી અમારા મોતરમાં જુઓ ઠાકી પાકીલા અહીંયા બેઠા છે. અને ભાઈ અત્યારે હું આ બધા કપડાં કાઢી દઉં છું મમ્મીને, કારણ કે ભાઈ હોસ્પિટલથી જેટલું ઘરે સામાન આવ્યો ને એ બધાને અત્યારે મમ્મી ધોઈ નાખે છે. તો મેં કીધું ચાલો નાઇટ ડ્રેસ સામે પહેરવો છે, તો ચાલો ફટાફટ મસ્ત મજાના ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ તો હું થાય ભાઈ, વિચારું છું કે નાઇટ ડ્રેસ પહેરીને ડાયરેક્ટ ઊંધો જ પડી જાવ, એટલી નીંદર હજી આવે. અને ભાઈ સાથે સાથે આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ, બરોબર ને શોભા? બાકી અમારે કુંવર જુઓ અહીંયા મસ્ત હુતા હે. હવે મસ્ત કાંઈક કોટામાં આવ્યા છે, રમકડે બમકડે બધી રીતના રમે છે. આપણે કેવી છે એ રીતના 2-3 ચમચી હાલતા ને ચાલતા ખાઈ જ પણ છે. એટલે ભાઈ એવું લાગે છે કે ધીમે ધીમે રિકવર થઈ જશે. તો ભાઈ આવી રીતના ભાઈ કંઈક રહી હતી અમારે રામભાઈની જર્ની, હોસ્પિટલ જર્ની. તો ભાઈ એ જે અત્યારે અહીંયા ફિનિશ થાય છે. સાથે સાથે આ બ્લોગને પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવું જ મજામાં બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.